નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાલુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે વ્યાખ્યાન સાર 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છે. એના 29 બોલ કર્યા છે. આજે 30મો બોલ શરૂ કરીએ છીએ. પાના નંબર 784. મોરબી શ્રાવણ વદ 8મ, શનિવાર સંવત 1956. અહીંયા આચારાંક સૂત્ર અધ્યયન 7 નિરુક્તિ ગાથા 260 એ આપવામાં આવી છે અને એનો અર્થ છે, આપણે અર્થ લઈએ છીએ. કર્મ દ્રવ્યની એટલે પૂતગળ દ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. કર્મ દ્રવ્યની સાથે એટલે કર્મને રજકણો, કર્મને વળગણાઓ એ પૂતગળ દ્રવ્ય છે. એની સાથે જીવનો સંબંધ થવો એટલે કે દ્રવ્ય કર્મ, એની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. કે પૂતગળ સાથે જીવનો સંબંધ તો થાય, શરીર સાથે પણ હોય છે અને આ કર્મ એટલે જળ કર્મ, દ્રવ્ય કર્મ, એની સાથે પણ એને સંબંધ છે. અને એની આસપાસમાં એને જે કર્મના ઉદયના નિમિત્તે જે સામગ્રી વગેરે પ્રાપ્ત થઈ છે એ પણ પૂતગળના સ્કંદ છે. પણ પૂતગળના એ સંબંધ તો ઘણી રીતે એની જીવની સાથે છે. એમાં અહીંયા જે વાત લીધી છે એ કર્મ દ્રવ્ય એટલે કે જે કર્મને રજકણો, કર્મને વળગણા છે એટલે પૂતગળ દ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ. પૂતગળ સાથેનો સંપૂર્ણ વિયોગ થાય ત્યારે મોક્ષ કહેવાય. એટલે જ્યારે ભાવમોક્ષની દશા કહીએ છીએ ત્યારે તો એને ઘાતી કર્મોનો ક્ષય થયો હોય છે. અઘાતી કર્મો તો હજી ઉદયમાં છે. તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્માને, હરિયન ભગવાનને એ હોય છે. પણ પૂર્ણપણે એ પણ ચાલ્યા જાય એટલે અઘાતી કર્મો પણ રહે નહીં. ને અઘાતી કર્મો પછી રહેતા નથી તો પછી એ નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય એ મોક્ષ. એટલે ત્યાં કોઈ પૂતગળનો સંબંધ રહેતો નથી, એનો સંપૂર્ણપણે વિયોગ થાય છે. અહીંયા કહે છે કે સમમ એટલે સારી રીતે સંબંધ થવો, ખરેખરી રીતે સંબંધ થવો. જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં. કે જીવને કર્મના પૂતગળો સાથે સંબંધ છે ને બીજા પૂતગળો સાથે પણ એનો સંબંધ જે છે, પણ એ જે સંબંધ જે છે એ મોક્ષ દશામાં નથી. મોક્ષ દશામાં કોઈ પૂતગળનો સંબંધ એને રહેતો નથી. અને આ સંબંધ જે સારી રીતે સંબંધ જે કર્મનો જે સારી રીતે કયો તો એમાં એ સમજવાનું છે કે એના ઉદય આવે છે એ પણ એની સમીપમાં જ આવે છે. એ સંબંધ કઈ એમને એમ નથી. જે સંબંધ થયો
તો એમાં જીવે એવા ભાવ કર્યા છે, શુભાશુભ ભાવ કર્યા છે, એટલે એને ભાવ આશરો અને ભાવ બંધ થયા છે. એના નિમિત્તે એ દ્રવ્ય કર્મ જળ કર્મનો સંબંધ થયો છે. એ સારી રીતે સંબંધ થયો, એટલે જેમ જેવા ભાવ કર્યા છે એ જ પ્રમાણે થયો છે. અને એમાં એનો ઉદય આવે છે, તો એને ઉદય આવે છે, એટલે એ કોઈ બીજાને નથી. એટલે એમ એ સારી રીતે સંબંધ સમજવો. એ પછીથી બીજો પેટાબોલ છે, એમાં કહે છે કે પ્રદેશ અને પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ મન વચન કાયાના યોગ વડે થાય. સ્થિતિ અને અનુભાગ બંધ કસાય વડે થાય. આ વાત આપણે જાણીએ છીએ. પ્રકૃતિ અને પ્રદેશ બંધનું કારણ યોગ છે, અને યોગ તો છેલ્લે સુધી હોય 14મા ગુણ સ્થાને યોગ જાય એટલે કર્મનો બંધ તો થાય. 13મા ગુણ સ્થાને પરમાત્માને પણ કર્મનો બંધ થાય. તીર્થંકર ભગવાન કેવી બંધ હોય એક સમયનો, અને બીજા સમયે તો ભોગવાઈને એ ફરી જાય, નિર્જરી જાય છે. અને આવા સિવાય વિચાર કરીએ તો જેમાં પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ હોય એવું ક્યારે બને? તો એને મિથ્યાત્વ છે ત્યારે એ રીતે ચારે રીતે બંધ પડે છે. મિથ્યાત્વ જાય 4થા ગુણ સ્થાને, એને મિથ્યાત્વ જાય છે, એટલે જે મિથ્યાત્વ મોટામાં મોટું કારણ એને કર્મ બંધનું જે છે એ ગયું, અને જેને કારણે એને અનંત ભાવ થાય એવું અનંતાનુબંધીનો બંધ પણ પછી પડતો નથી. પછી એ રીતે બંધ એને પડતો નથી. પણ છતાં એને પણ સમ્યક દ્રષ્ટિ થયો છે, એને પણ જે શુભાશુભ ભાવ જ્યારે કરે છે તો એને એ પ્રમાણે બંધ પડે છે. એમાં પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ તો યોગને કારણે પડે, પણ એને પણ હજી એવી પૂર્ણ શુદ્ધ દશા નથી થઈ, એટલે એને પણ સ્થિતિ બંધ અને અનુભાગ બંધ પણ હોય છે. જેવો એનો ભાવ છે એ પ્રમાણે, શુભ કે અશુભ ભાવ છે એ પ્રમાણે. પણ એને અનંતાનુબંધીના બંધ નથી પડતા, એને અનંતાનુબંધીનો બંધ પડતો નથી. એટલે 4થા ગુણ સ્થાનથી આગળ વધીને જે છે ત્યાં પછી અનંતાનુબંધીના બંધ નથી પડતા. એ પછી ત્રીજો પેટાબોલ છે, અહીંયા કે છે કે વિપાક એટલે અનુભાગ વડે ફળ પરિપક્વતા થાય છે તે. કર્મનો વિપાક એટલે શું? વિપાકમાં શું થાય? તો કે જે એનું ફળ આપવા માટે જે શક્તિ છે એ અનુભાગ, એટલે એ અનુભાગ વડે એ ફળ પરિપક્વતા થાય, એટલે એ અનુભાગ જે છે એને એ વખતે ઉદયમાં આવે, જે ફળ આવે એ ઉદયમાં આવે, એટલે એને વિપાક કહેવામાં આવે. સર્વ કર્મનું મૂળ અનુભાગ છે. તેમાં જેવો રસ તીવ્રતર, મંદ કે મંદતર પડ્યો તેવો ઉદયમાં આવે છે. એટલે જ્યારે કર્મ બંધાય છે ત્યારે જ આ સ્થિતિબંધ અને અનુભાગ બંધ, એ જેટલી તીવ્રતાથી એને એ કર્મ બાંધ્યું છે એ પ્રમાણે એવો એ બંધ પડે છે. અને પછી ઉદય વખતે પણ એવો જ આવે છે. ઉદય આવે એમાં પછી ફેર પડી જાય છે એમ નથી, તેમાં ફેરફાર કે ભૂલ થતી નથી. અને એને ઉદાહરણ આપીને સમજાવ્યું છે અહીંયા કે કુંડળીમાં પૈસા, રૂપિયા, સોનામોહર આદિને દ્રષ્ટાંતે, એટલે કે જેમ એક કુંડળીમાં ઘણા વખત પહેલા રૂપિયા, પૈસા, સોનામોહર એ બધું નાખ્યું હોય, તો એ જ્યારે કાઢો ત્યારે તેને તે ઠેકાણે તે જ ધાતુ રૂપે નીકળે છે. તેમાં જગોની તેમજ તેની સ્થિતિનો ફેરફાર થતો નથી. એટલે કે પૈસા રૂપિયા થતા નથી, તેમ રૂપિયા પૈસા થઈ જતા નથી. તે જ પ્રમાણે બીજી જે ધાતુ નાખી છે, સોનું કે ચાંદી, તો એ પ્રમાણે એ જ રહે છે, એ કાંઈ બદલાઈ જતું નથી. તો તે જ પ્રમાણે બાંધેલું કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદયમાં આવે છે. આ એક સામાન્ય વાત છે. હવે એમાં બીજી કેટલીક વાત છે કે ઉદયમાં આવતા પહેલા કેટલીક કર્મની પ્રકૃતિ છે એમાં ફેરફાર થાય, ઉત્કર્ષણ અપકર્ષણ પણ થાય, એટલે વધવું ઘટવું પણ થાય ઉદયમાં આવ્યા પહેલા. ઉદયમાં આવે પછી નથી થતું, ઉદયમાં આવ્યા પહેલા એ થઈ શકે છે.
અને એટલે સુધી થઈ શકે કે એ સંક્રમણ પણ થાય. પણ એ કોઈ સામાન્ય વાત, સંક્રમણ એટલે પુણ્ય પ્રકૃતિ પાપ પ્રકૃતિમાં ફેરવાઈ જાય કે પાપ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિમાં ફેરવાઈ જાય, એવું સંક્રમણ પણ થાય. એટલે જીવ કર્મ બંધાયું છે, હજી સત્તામાં પડ્યા છે, ઉદયમાં નથી આવ્યા, તો ત્યાં સુધી કેટલીક એવી કર્મની પ્રકૃતિ જે છે એને એમાં એ પાપની પ્રકૃતિ હોય તો એની સામે પુણ્યનો બંધ એટલો વિપુલ પ્રમાણમાં થાય તો પેલું પાપ જે છે ઉદયમાં તો આવે, પણ એ એવું ઉદયમાં નથી આવતું કે જેથી કરીને આ એનાથી ખૂબ વિચલિત થઈ જાય. કેમ કે સામે એટલો પુણ્યનો બંધ કર્યો છે તો એનો ઉદય એ વખતે હોય તો એમ બને છે. એટલે એ વાત અહીંયા નથી લીધી, પણ એ કર્મની પ્રકૃતિ વિશે એ જે ફેરફાર જે થાય છે તે થઈ શકે છે. કેટલીક પ્રકૃતિઓને વિશે એ રીતે હોય છે. આયુષ્ને માટે આયુષ્ય શરૂ થઈ ગયું જન્મથી તો એમાં કોઈ ફેર પડતો નથી, એમાં કોઈ વધ કે ઘટ થતી નથી. એટલે કોઈ એમ માને કે અચાનક જ કોઈનો દેહ પડી ગયો અને એનું આયુષ્ય પૂરું થઈ ગયું, કોઈનું અવસાન અચાનક જ થઈ ગયું, અકાળે થઈ ગયું, તો એવું હોતું નથી. જેટલું આયુષ્ય હોય એ એટલું જ હોય છે. આયુષ્ય અહીંનું શરૂ થયું છે તો એ એટલું જ હોય છે, એમાં ફેરફાર થતો નથી. એ પછી ચોથો પેટાબોલ છે કે આત્માના હોવાપણા વિશે જેને શંકા પડે તે ચાર્વાક કહેવાય. ચાર્વાક મતની અંદર એ આત્માને નથી માનતા, આત્મા જેવી કોઈ ચીજ જ નથી એમ એ લોકો માને છે, આત્મા નથી. એ ચાર્વાક મત છે. એટલે અહીંયા તો એ વાત કરવી છે કે જેને હજી આત્મા વિશે શંકા રહેતી હોય તો એ જૈન ક્યાંથી હોય? જૈન થઈ અને એમ કે હજી ખબર નહીં આત્મા હશે કે નહીં, તો એનો અર્થ એ થયો કે તો ચાર્વાક જેવો જ છે, જેને પોતાના અસ્તિત્વનો ખ્યાલ નથી, અસ્તિત્વનું ભાન નથી અને એના વિશે શંકા, આત્મા વિશે શંકા, તો એ તો બહુ મોટી વાત થઈ ગઈ. એ ભલે વાણિયાને ઘેરે જન્મ્યો હોય, ભલે પૂજા કરતો હોય, બધું કરતો હોય, તપ પણ કરતો હોય, પણ એમાં જૈન પણ ક્યાંથી હોય? એને સાચો પુરુષાર્થ ન થાય. એટલે આ વાત જે અહીંયા લખી છે સમજતી નથી, એ દ્વારા આપણને એક રીતે આપણને બોધ આપ્યો છે કે એવી માન્યતામાં ભૂલે ચૂકે પણ ના પડવું, અને જ્યાં સુધી એમાં કોઈ પણ રીતે શંકા થતી હોય તો એના સમાધાન તાત્કાલિક તરત જ પ્રાપ્ત કરી લેવા કે આત્મા છે. એ આત્માના અસ્તિત્વ સંબંધી કોઈ વાતને કાને ધરવી નહીં અને એના સમાધાન કંઈક પણ આશંકા થતી હોય તો તરત જ પ્રાપ્ત કરી લેવા, જેથી કરીને આ ધર્મમાં આગળ વધી શકાય. આત્માને વિશે જે આશંકા અને શંકાઓ થતી હોય એ તો ધર્મ શું કરવાનો છે? એ તો ચાર્વાક કહેવાય. ઉપાડો દેવતાને ચાર્વાક કહી દીધું. એ પછી પાંચમો પેટાબોલ છે 13મે ગુણ સ્થાનકે તીર્થંકર આદિને એક સમયનો બંધ હોય, મુખ્યત્વે કરી વખતે 11મે ગુણ સ્થાનકે અકસાઈને પણ એક સમયનો બંધ હોઈ શકે. પણ 13મા ગુણ સ્થાને તો એમ જ છે, એક સમયનો બંધ હોય. 11મે ગુણ સ્થાને કે કસાય નથી તો એ વખતે એને પણ એક સમયનો બંધ હોઈ શકે. હવે જુદા જુદા ગુણ સ્થાને કઈ પ્રકૃતિના બંધ પડે છે એ બધી વાત સૂક્ષ્મપણે ગોમટસાર આદિ કર્મના ગ્રંથની અંદર આપવામાં આવી છે. દરેક ગુણ સ્થાને કઈ પ્રકૃતિનો બંધ પડી શકે, 7 પ્રકૃતિનો બંધ પડી શકે અને આયુષનો ન બંધ પડી શકે અમુક ગુણ સ્થાને. આ બધી વાતો જે છે તે બહુ વિસ્તારપૂર્વક ગોમટસાર વગેરેમાં આપવામાં આવી છે, કર્મના ગ્રંથ છે એમાં આપવામાં આવી છે. તે પછીથી છઠ્ઠો પેટાબોલ છે પવન પાણીની નિર્મળતાનો ભંગ કરી શકતો નથી. પવન ઉપરથી વાય, પાણી હોય નદીમાં કે સરોવરમાં, તો કે છે કે એ પવન પાણીની નિર્મળતાનો ભંગ કરી શકતો નથી, પણ તેને ચલાયમાન કરી શકે છે. પવન વાય એટલે એ પાણી પર આપણને
એ ચલાયમાન થતું દેખાય, તરંગ વગેરે દેખાય, તો કે ચલાયમાન કરી શકે છે. આ ઉદાહરણ આપ્યું, દ્રષ્ટાંત આપ્યું, એના ઉપરથી દ્રષ્ટાંત કહે છે કે તેવી રીતે આત્માના જ્ઞાનમાં કાંઈ નિર્મળતા ઓછી થતી નથી. આત્માના જ્ઞાનમાં કાંઈ નિર્મળતા ઓછી થતી નથી, પણ યોગનું ચલાયમાનપણું છે, તેથી રસ વિના એક સમયનો બંધ કર્યો. 13મા ગુંસ્થાને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ્યા છે, કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, સર્વજ્ઞતા છે. તો એ વખતે જ્ઞાનની નિર્મળતા કોઈ રીતે ઓછી થાય એમ નથી થતું, પણ જે યોગ છે, મન વાણી કાયા, આનો યોગ હજી રહ્યો છે, અને છતાં પણ એમનું જે પ્રવર્તન જે છે એ કેવળી પરમાત્માનું કંઈ યોગપૂર્વક થતું નથી. મનથી વિચારીને કાંઈ કરે છે કે એવી કોઈ વાત હોતી નથી. વાણી છે તો કંઈ વિચાર કરીને વાણી કરે છે મુખથી, એવી વાત નથી. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને મુખથી વાણી હોતી નથી. ઓમકાર ધ્વનિ એમને કોઈ ઈચ્છા હોતી જ નથી. ઈચ્છા તો હવે સમાપ્ત થઈ ગઈ છે, સ્વરૂપમાં સ્થિર થયા છે. એટલે ઈચ્છા વિના જ એ સ્વયં એવી ઓમકાર ધ્વનિ છૂટે છે. એટલે એવી વાણી હોય છે ને એ આખા શરીરમાંથી છૂટે છે. મુખથી હોઠ પકડાવીને, જીભ હલાવીને એવી રીતે કોઈ વાણી હોતી નથી. કરે છે પ્રભુ એવું હોતું નથી. પ્રભુનો વિહાર થવાનો હોય છે ત્યારે થાય છે. એટલે ભલે એ મન વાણી કાયા જે છે એ રહ્યા, પણ એ દ્વારા પ્રભુ કંઈ કરે છે એમ નથી. એટલે એ યોગ છે, કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, ભાવ મોક્ષની દશામાં છે. પણ યોગ છે એટલે ચલાયમાન પણ કહ્યું તો એ આ રીતે કહ્યું કે એમાં સ્થિતિ કે રસ બંધ પડ્યા વિના, એટલે તેથી રસ વિનાનો એક સમયનો બંધ કયો છે. એક સમયનો કર્મનો બંધ પડે, એમાં સ્થિતિ બંધ પણ નથી, અને અનુભાગ એટલે રસ પણ નથી. તો એ છઠ્ઠો પેટાબોલ થયો. તે પછીથી 7મો પેટાબોલ છે. જો કે કસાયનો રસ પુણ્ય તથા પાપ રૂપે છે, તો પણ તેનો સ્વાદ, તેનો સ્વભાવ કડવો છે. કસાયનો રસ શુભ ભાવ અશુભ ભાવ થાય છે. ક્રોધ, માન, માયા, લોભ અને પેલા નવ કસાયો, રતિ, અરતિ, હાસ્ય, સુખ, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, આ બધા જે ભાવ એવા જે છે ને એ કસાય છે. અને એને માટે એવી કર્મની પ્રકૃતિ, એ જ નામની કર્મની પ્રકૃતિ જે છે એ નિમિત્ત કારણ છે. એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ છે એ નિમિત્ત કારણ છે. તો એ કસાયનો રસ એ મંદ કસાય હોય તો શુભ ભાવ છે અને પુણ્યનો બંધ પડે, અને તીવ્ર કસાય હોય તો એ અશુભ ભાવ પાપનો બંધ પડે છે. તો કે છે કે એ કસાયનો રસ પુણ્ય તથા પાપ રૂપ છે. એટલે કોઈને એમ થાય કે પુણ્યરૂપ છે તો સારું જ છે ને, એમાં તો શાંતિ હોય, આનંદ હોય, સુખ હશે ને. તો એને માટે અહીંયા કહેવું છે કે એ ભલે એ રીતે પુણ્ય તથા પાપરૂપ છે, તો પણ તેનો સ્વભાવ કડવો છે. એટલે શું કહેવું છે? સ્વભાવ કડવો છે એટલે કસાયનો સ્વભાવ કડવો છે એટલે કે એને કારણે જે બંધ પડ્યા, અને કદાચ પુણ્યના બંધ પડ્યા તો પણ એ બંધ પડ્યા છે એના ઉદય આવશે તો એનું લક્ષ્ય કરીને ફરી પાછા જીવને બંધ જ પડવાના છે. અને જ્યાં સુધી એવી રીતે બંધ પડે છે અને એને એ ભોગવે છે ત્યાં સુધી જીવ દુઃખી જ છે. એમાં એમ પુણ્યના ઉદય આવ્યા હોય એટલે તો કેટલીક વખત એ પોતાને મોટો માને, મહાન માને, અને ધર્મ તરફ વળે પણ નહીં. અને એમ જો થાય છે તો પછી એની ઘણી હીણી દશા થઈ જાય. એટલે આ સ્વભાવ, આવો કર્મનો સ્વભાવ, એ સ્વભાવ કડવો છે. કડવો છે એટલે કે એને ભવના ભ્રમણમાં લઈ જનારો છે. પુણ્યને કારણે એમ ના માની લેવું કે આપણને હવે વાંધો નથી, એવી વાત નથી. એ પુણ્ય હોય કે પાપ હોય, બંને છેવટે તો બંધના કારણ છે ને. બંધ છે, બાંધે છે જીવને. સોનાની બેડી હોય કે લોખંડની બેડી હોય, બંનેથી બંધાવાનું જ થાય છે.
તો એવી રીતે આ પુણ્ય અને પાપ જે છે એ બંને બંધના જ કારણ છે, એ મુક્તિનું કારણ જરા પણ નથી. અને શાસ્ત્રમાં પણ એ રીતે ગાથા પણ આવે છે કે પુણ્યને તો પાપને તો સૌ પાપ કહે, પણ જ્ઞાનીજન પુણ્યને પણ પાપ કહે છે. તો એ જ વાત અહીંયા કૃપાળુદેવે આ રીતે કરી છે કે તેનો સ્વભાવ કડવો છે. એ પછી 8મો પેટાબોલ છે, પુણ્ય પણ ખારાશમાંથી થાય છે. જો એના જ વિશે વધારે વાત લીધી છે. પુણ્ય પણ ખારાશમાંથી થાય છે. પુણ્યનો ચોઠાણીયો રસ નથી, કારણ કે એકાંત સાતાનો ઉદય નથી. કસાયના ભેદ બે, પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ. કસાય વગર બંધ નથી, એટલે કસાય છે તો બંધ પડે છે, એ વાત તો આપણે સમજ્યા. કસાય બધા જાય ક્યારે? 12મા ગુણસ્થાને કસાય જાય છે. તો કસાય જે છે એના બે ભેદ, પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ. પ્રશસ્ત રાગ એટલે શુભ ભાવ, અપ્રશસ્ત રાગ એટલે અશુભ ભાવ. તો એમાં ક્યાંય શાંતિ તો હોતી નથી. એટલે એ વાત અહીંયા કહી છે કે પુણ્ય પણ ખારાશમાંથી થાય છે અને પુણ્યનો ચોઠાણીયો રસ નથી, કારણ કે એકાંત સાતાનો ઉદય નથી. પુણ્યમાં એકાંત સાતાનો ઉદય નથી, એકલો સાતાનો જ ઉદય છે એમ હોતું નથી. એકલો સાતાનો જ ઉદય હોય એમ હોતું નથી. એને એક જે ઉદય આવે છે, પુણ્યની પ્રકૃતિના ઉદય આવે છે, તો એનું લક્ષ કરી અને એને જે ભોગવવા વગેરેનો જે ભાવ વગેરે થાય છે, એ ભાવમાં તો ખરેખર તો એ દુઃખનો અનુભવ કરે છે. એટલે એકાંત સાતાનો ઉદય નથી, સાથે બીજા કર્મની પ્રકૃતિના ઉદયો પણ હોય, એવું પણ હોય છે. અને બીજું સૌથી મોટી વાત તો એ છે કે જે મિથ્યાત્વ સહિત જે છે, તો એને તો મિથ્યા માન્યતાને કારણે જે ઉદય આવ્યા હોય પુણ્ય પ્રકૃતિના, એ પુણ્ય પ્રકૃતિના ઉદયોમાં એ જોડાઈ અને મોટે ભાગે પાપના જ બંધ કરે. મોટે ભાગે પાપના જ બંધ કરે. અહીંયા એક શબ્દ મૂક્યો છે, ચોઠાણીયો રસ નથી. આ કામઠી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ સુધાબેને જે લખ્યો છે, ચોઠાણીયો રસને માટે છે કે વર્ગણાનો સમૂહ તે સ્પર્ધક. આપણે જાણીએ છીએ સ્પર્ધકો તીવ્ર મંદ રસના ભેદે 4 પ્રકારે. સ્વાભાવિક જેવો હોય તેવો ને તેવો રસ તે એક સ્થાનક એટલે એક ઠાણીયો મંદ. બીજું કહે છે કે 2 ભાગ ઉકાળતા એક ભાગ બાકી રહે તે દ્વિસ્થાનક એટલે 2 ઠાણીયો એટલે તીવ્ર. 3 ભાગ ઉકાળતા એક ભાગ બાકી રહે એટલે તે ત્રિસ્થાનક એટલે 3 ઠાણીયો એટલે તીવ્રતર. બીજો હતો તે તીવ્ર અને આ તીવ્રતર. અને 4 ભાગ ઉકાળતા એક ભાગ બાકી રહે તે ચતુસ્થાનક એટલે કે ચોઠાણીયો એટલે તીવ્રતમ રસ. આ તીવ્રતમ રસ ચોઠાણીયો એટલે એમ અહીંયા એમણે અર્થ કર્યો છે. તો અહીંયા એ વાત કહે છે કે પુણ્યનો ચોઠાણીયો રસ નથી, તીવ્રતમ રસ નથી. પુણ્ય છે ને એટલે. અને કસાય અપેક્ષાએ પણ આપણે એ જ કહીએ છીએ, શુભભાવ અને મંદ કસાય કહીએ છીએ. એટલે પુણ્યનો એવો તીવ્ર રસ નથી, કારણ કે એકાંત સાતાનો ઉદય નથી. બીજી વાત પણ સાથે લીધી, ખારાશની વાત લીધી ને, એટલે એને માટેનું પણ કારણ અહીંયા સાથે આપ્યું. ખારાશમાંથી થાય છે એટલે એને એવા શુભાશુભ ભાવમાંથી થાય છે. શુભ કે અશુભ ભાવ બંને ખારાશ જ છે. એ બંને ખારાશ છે. જીવને મીઠાશ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, એ જ મીઠાશ છે, એ જ શાંતિ છે. પછી 9મો પેટાબોલ છે, એમાં કહે છે કે આર્ત ધ્યાનનો સમાવેશ મુખ્ય કરી કસાયમાં થઈ શકે, પ્રમાદનો ચારિત્ર મોહમાં અને યોગનો નામ કર્મમાં થઈ શકે. એક અપેક્ષાથી વાતને અહીંયા સમજાવી છે. આર્ત ધ્યાનનો સમાવેશ મુખ્ય કરીને કસાયમાં થઈ શકે. આર્ત ધ્યાન થાય ત્યારે શું હોય? એને ક્રોધ હોય કે ખૂબ એવો ખેદ હોય,
એ કષાય છે, એટલે કષાયમાં એનો સમાવેશ થઈ શકે. અને એવું આર્ત ધ્યાન થાય ત્યારે એને પાપનો જ બંધ પડે, એને પાપના જ બંધ પડે. આર્ત ધ્યાનમાં પાપનો બંધ પડે. આર્ત ધ્યાન થાય એટલે કઈ પુણ્યનો બંધ પડે એમ નહીં, એમાં પાપનો જ બંધ પડે. રૌદ્ર ધ્યાન થાય એમાં તો પાપનો બંધ પડે, પણ આર્ત ધ્યાનમાં પણ પાપના બંધ પડે. બીજી વાત અહીંયા લીધી છે કે પ્રમાદનો ચારિત્ર મોહમાં, આમ પણ આપણે જાણીએ છીએ કે 6ઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્તપણું છે, પ્રમાદ છે. 6ઠ્ઠા ગુણસ્થાન સુધી 7મા ગુણસ્થાને અપ્રમત્તપણું છે, એટલે પ્રમાદ નથી. તો એ પ્રમાદ કઈ રીતનો કહેવામાં આવ્યો છે કે જેમાં પોતે પોતાના સ્વભાવ ભાવે નથી, એટલે એને પ્રમત્ત અથવા તો પ્રમાદ કહેવામાં આવ્યું છે. તો એ એટલું ચારિત્ર ની જે બાકી રહેલી જે પ્રકૃતિ જે છે, ચારિત્ર મોહનીયની પ્રકૃતિ જે છે, એના ઉદયો એટલા એને છે, અને એ પ્રમાણે એને એ રીતે પોતાના સ્વભાવમાં પૂર્ણપણે સ્થિરતા નથી, એટલે એ પ્રમત્તપણું કહેવાય. પણ 7મા ગુણસ્થાનથી ઉપર આગળ તો બધું ધ્યાનમાં જ હોય છે, એટલે પ્રમાદ કહેવાતો નથી. એટલે આ ચારિત્ર મોહમાં છે, એ વાત પણ આપણે બરાબર સારી રીતે જાણીએ છીએ. અને યોગનો નામ કર્મમાં થઈ શકે. અહીંયા સમાવેશ લીધો છે, યોગનો સમાવેશ નામ કર્મમાં થઈ શકે. નામ કર્મની પ્રકૃતિ જે છે ને, તો એ બંધાવાના કારણ હોય. તો એમાં તો તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ પણ બંધાય. એટલે અને યોગ જે છે વાણી કાયા જે છે એ નામ કર્મની અંદર આવે, એટલે અપેક્ષાથી અહીંયા તો વાત લીધી છે, યોગનો નામ કર્મમાં થઈ શકે. પણ માત્ર યોગથી બંધ પડે છે એમાં તો એક સમયનો સાતાવેદનીનો જ પડે છે, અને બીજા સમય તો ખરી જાય છે. અહીંયા એ વાત નથી લેવી, માત્ર આટલી જ વાત લેવી છે. યોગનો સમાવેશ નામ કર્મમાં થાય, કેમ કે નામ કર્મની પ્રકૃતિ જે છે એના ઉદયને આધીન મન, વાણી અને કાયા હોય છે, એટલા માટે એ રીતે વાત કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.